અત્યારે એજ્યુકેશન તો જરૂરી છે જ, એના કરતાં પણ સંસ્કારો જે તમારા બાળકમાં આવશે એ ખૂબ જ અગત્યના છે. તમારી જાતિ જિંદગીમાં તમારું બાળક તમને ત્યારે સાચવશે જ્યારે અત્યારથી એના નાનપણમાં તમે એને સંસ્કાર આપ્યા છે. અમુક વસ્તુ એવી છે કે બાળકોને એનો સંસ્કાર કઈ રીતના શું છે આપણે એનો ખ્યાલ જ નથી, એટલે એ અહીંયા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમમાં આ જે સૌથી સારું પાસું છે કે કેળવણીની માટેની જે જરૂરિયાતો છે એના ઉપર પણ એટલું ઇક્વલી જ ફોકસ કરવામાં આવે. નચિકેતા સ્કૂલની એક જે બાબત છે જે બહુ વધારે પડતી અમારા ફેમિલીમાં બી બધાને, મારા મધર ફાધરને બી ગમે છે અને અમને બી ગમે છે, અને અમારા સ્ટુડન્ટ, અમારા જે ડોટર્સ છે એને બી ગમે છે કે કાંઈ બી છે ને બિંદાસ એ ટીચરો સાથે ચર્ચા કરી શકે છે, માર્ક્સ ન આવ્યા સમજવા માટે વાતચીત કરી શકે છે. ઇવન તો અમે પેરેન્ટ્સ બી ક્યાંક અમને લાગતું હોય કે તમારે અહીં ધ્યાન દેવા જેવું જરૂર છે, તો એ વસ્તુનું ખાસ છે ને રિયલાઇઝેશન કે પહેલાં તો એક્સેપ્ટ કરવું કે ભાઈ મિસ્ટેક છે કે નહીં, સ્ટુડન્ટ તરફથી કે સિસ્ટમ તરફથી, એ એક્સેપ્ટ થાય છે, એના ઉપર વર્ક થાય છે, ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ મળે છે, અને એ છે ને એ મેજર પાર્ટ છે. નચિકેતાનું કામ મને બહુ ગમ્યું. અત્યારે નચિકેતા જે સ્કૂલ છે એ અત્યારે ખાલી ભણતર નથી આપતું સર, પણ ગણતર નામે જો નચિકેતા હોય તો પહેલું. I had a view at the infrastructure here, so it's something which is difficult to describe and which is beyond words, right? તમે walls જો નચિકેતા સ્કૂલની, અને જે ફ્રીડમ એ લોકો બાળકોને આપે છે, ધ વે દે ટીચ ધ સ્ટુડન્ટ્સ, રાઈટ, વિઝ્યુઅલ લર્નિંગથી જે બાળકો શીખે છે એ મારા ખ્યાલથી ક્લાસરૂમ લર્નિંગમાં એ પોસિબલ નથી હોતું. પ્લસ ધ સર્ક્યુલર ક્લાસરૂમ્સનો જે કોન્સેપ્ટ છે, આઈ થિંક સાઈરામ સરના જે પ્રિન્સિપલ્સ છે, વેલ્યુઝ છે, જેના ઉપર સ્કૂલ આખી ચાલે છે, જેનું ફાઉન્ડેશન સાઈરામ સરના પ્રિન્સિપલ્સ છે, ઇટ ઇઝ ઓલ બેઝડ ઓન ધ ટ્રસ્ટ વિચ વી હેવ અપોન the management and the trustees of the school, which makes Nachiketa what it is. જે નચિકેતાનું મને બહુ ગમે છે એ છે કે આપણી સંસ્કૃતિ વિશે એ લોકો બહુ આગળ છે, એના માટે નચિકેતા બહુ કામ કરે છે, અને એના માટે મેં એડમિશન લીધેલું છે, અને હું બહુ ખુશ છું કે એને શીખડાવે છે. હું ઇંગ્લિશ મીડિયમમાં બાળકને ભણાવવા માગતો હતો, બટ ગુજરાતીથી દૂર નહોતો રાખવા માગતો, તો એ બંને વસ્તુનો સમન્વય નચિકેતા જ હતું. મને પરફોર્મન્સ જોઈને એટલો બધો આનંદ આવે છે કે ખરેખર નહીં, મેં જે મારા પૌત્રીને અહીં દાખલ કરી છે એ મારા માટે પૂરો મેં બોર્ડ વાંચેલું મારા હોલ્ડર્સમાં કે મેં પહેલાં બી કીધેલું કે ભણતરથી થોડું વધુ અને ટેલેન્ટને મહત્વ, એટલે મેં એ જ સોચ્યું હતું કે મારે આ સ્કૂલમાં મારા સરને રાખવાનું છે. અને સર ને મેમ માટે એક જ વસ્તુ બોલીશ, they are the goldsmith. કે સાઈરામ સર હજી નવી સ્કૂલ બનાવો છે, બીજી 20 કિલોમીટર આગળ બનાવશો ને તો હવે અમે ક્યાં જ મૂકવાના છે. નચિકેતા સ્કૂલ કંઈક અલગ કરવા માટે જાણીતી છે. નચિકેતા સ્કૂલમાં મારા બાળકોને અભ્યાસ કરવા માટે અમે હસબન્ડ વાઈફ 1.5 વર્ષ માટે અમે એક સાથે નથી રહ્યા, કારણ કે અમારે આ નચિકેતા સ્કૂલમાં જ મારા બાળકને ભણાવવું હતું, એટલા માટે અમને બહુ સંતોષ મળ્યો છે આ સ્કૂલથી, અને બહુ સારું રિઝલ્ટ છે. નચિકેતા સ્કૂલના એડમિનિસ્ટ્રેટર્સ અને સ્ટાફ એ બધાનો અભિગમ જોઈને મને ખૂબ જ આનંદ થયો, અને દાદા દાદી માટે આ ઇવેન્ટ્સ કરે છે એ પણ બીજી કોઈ સ્કૂલમાં મેં નથી જોયું હજી સુધી. એના મમ્મી એક પ્રશ્ન દીદીમાં પૂછી ગયા અને મેં એને માનો પ્રેમ આપ્યો છે, પણ એના જે ટીચરો છે એને મારા કરતા એનો માનો ફકીરાનો પ્રેમ આપ્યો. નચિકેતા સ્કૂલમાં મેં વિઝિટ લીધી, ખૂબ જ સારો કોન્સેપ્ટ મને લાગ્યો, ખૂબ જ સરસ મેનેજમેન્ટ વ્યવસ્થા, બધા ટીચર્સ લોકોનું જે યોગદાન છે તે ખરેખર પ્રશંસનીય છે. નચિકેતાના બાળકો છે એ હંમેશા એનો જે સ્ટેજ ફિયર છે એ પહેલેથી જ જતો રહ્યો હોય છે, તો કે ગમે ત્યારે ગમે એ પરફોર્મ કરી શકે છે. મારી બેબી જ્યારે આ સ્કૂલમાં આવી ફર્સ્ટ ટાઈમ ત્યારે એને પરફોર્મન્સનો શોખ હતો, પણ એનો પરફોર્મન્સનો જે શોખ છે એ એનો કઈ રીતે ડેવલપ થાય અને એનો ફિયર છે એ કઈ રીતે દૂર થાય એ આ શાળા દ્વારા ખરેખર એકદમ સરળ રીતે શીખવવામાં આવે છે. અમારા બાળકમાં ઘણી એવી સ્કિલ હતી જે અમને ખુદને ખબર નહોતી, જે નચિકેતાએ એને ઉપર લઈ આવવામાં મદદ કરી છે. હજી સ્કૂલ તો બધે હોય છે, પરંતુ સંસ્કાર સાથે સ્કૂલ હોય ને, અને આધુનિક ગુરુકુલ જો બોલીએ ને તો આ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ છે.